દાહોદમાં પાનમ નદીમાંથી 6 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। જ્યાં નદીના પટમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને લોકો ફસાયેલા હતા। સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ માટે ઓપરેશન શરૂ કર્યું છે। મામલતદાર, ફાયર બ્રિગેડ, પોલીસ, પાલિકા અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। તો આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અને આપ જોઈ રહ્યા છો 6 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા પણ હાથ લાગી છે। પાણીનો ભારે આવરો છે અને તેને વચ્ચે આખરે જિંદગી ફસાઈ ગઈ અને તેને લઈને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। આ પાનમ નદીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં 6 લોકો ફસાયા હતા અને નદીના પટમાં પાણીનો પ્રવાહ વધતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી। સ્થાનિક તંત્ર દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું અને ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં સફળતા હાથ લાગી હતી। જે સમયે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી એ વખતના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, પાનમ નદીમાં આ 6 લોકો કઈ રીતે ફસાયા અને કેટલી જહેમત બાદ તેમને સુરક્ષિત બહાર કાઢી શકાયા? જી, વહેલી સવારથી જે દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો ત્યારબાદ જે દેવગઢ બારિયા અથવા ધાનપુર વિસ્તારમાં ભારે વરસાદ ચાલી રહ્યો। હાલ પણ વરસાદ જે છે તે ધોધમાર ચાલી રહ્યો છે અને પાનમ નદી અચાનક પાણી આવી જતા જે 6 લોકો ત્યાં ફસાયા હતા ત્યારબાદ વહીવટી તંત્રએ આ બાબતે જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સહિત ત્યાં દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ તેઓને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા। હાલ તો જે તમામ જે 6 જણા છે તે સહી સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ પણ દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ જે ચાલી રહ્યું છે જેના કારણે પાનમ નદી છે તે બે કાંઠે વહી રહી છે। આભાર પ્રિતેશ। તો આ પાનમ નદીમાં ફસાયેલા લોકોને આખરે ભારે જહેમત બાદ બહાર કાઢી શકાયા। અચાનક જ પાણીમાં આવરો વધી ગયો અને તેને કારણે તેઓ ત્યાં ફસાયા હતા, પરંતુ હવે તેઓ સુરક્ષિત સ્થાન પર ખસેડી લેવામાં સફળતા હાથ લાગી છે।